અમે અહીંયા ગોત્રી પોલીસ ચોકી આવ્યા છે અને મારી જમીનની મેટર માટે અહીંયા આવ્યા છે। મારી જમીન હતી, હું પોતે દિલીપભાઈ ભગવાનદાસ સોની, મારી ગોત્રીમાં જમીન છે। એ જમીન અને હાલ અત્યારે તો હું અમેરિકા રહું છું, પણ આ મારા જમીનના પ્રોબ્લેમ માટે અત્યારે અહીંયા આવ્યો છું। એ જમીનમાં બોગસ બાનાખત કરી હતું। એ બાનાખત ટીનાભાઈ કરીને છે, ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ, એમને આ બાનાખત બોગસ ઊભું કરેલું, એટલે અમારે એનો દાવો ચાલતો હતો કોર્ટમાં। એટલે એ પછી બાનાખત કરેલું એને, એટલે અમે પછી એફએસએલમાં ગયેલું। એને એફએસએલમાં અહીંયાથી નીચલી કોર્ટમાંથી એને સ્ટે લીધો હાઈકોર્ટ જઈને, અને પછી હાઈકોર્ટથી એ સ્ટે હતી અને હાઈકોર્ટથી એવો ઓર્ડર થયો કે આ એફએસએલ કરું। એટલે એફએસએલ આવ્યું, એમાં એફએસએલમાં એવું લખાઈને આવ્યું કે ભાઈ આ બાનાખત ખોટું છે, એમાં સહી ખોટી થઈ ગઈ છે। એટલે પછી અમે અહીંયા ઘડીએ વડોદરાની કોર્ટમાં અહીંયા ઘડી આવી ગયા। પછી અમે આટલા દિવસ પછી અમે અત્યારે એની પોલીસ ચોકીમાં અમે અહીંયા કમિશનર પાસે અરજી કરી અને એની એફઆરઆઈ ફાડવા માટે અમે અત્યારે અહીંયા ઘડી આવ્યા છે, અને એફઆરઆઈ એની અત્યારે ફાડી છે। અને અહીંયા ઘડી જે એ પહેલેથી આ બધા ધંધા ખોટા કરે છે એવી રીતના બધું, એટલે અમને અહીંયા ઘડી એફઆરઆઈ ફાડીને અહીંયા ઘડી અમને ન્યાય આપે પોલીસ ત્યાંથી, બસ એટલા માટે અમે એફઆરઆઈ ફાડ્યા છે, ને અમારે એફઆરઆઈ એમની અત્યારે ફાડી છે। અમારી જમીન ગોત્રીમાં હતી અને એ ગોત્રીમાં સર્વે નંબર 292-93-49 છે, 92-93-31 છે। એ ગોત્રીજની અમારી જમીન છે। એ જમીનમાં અમારા પોતાના 3 ભાઈઓની સહિયારી મિલકત છે, અને એમાં આ બોગસ એને એવું બતાવ્યું કે ભાઈ આ દિલીપભાઈએ મને આટલી જગ્યા લખેલી છે એમના ભાગની, અમારો હિસ્સો વેચાયેલો નથી, તો અમે કેવી રીતે લખ્યા લઈએ? તો એને આવી રીતના બોગસ કરીને આ કાગળિયા આવા ઊભા કર્યા, ખોટા દસ્તાવેજો બધા, એટલે એના આધારે પછી આ પુરાવો થયો, એટલે અમે અત્યારે આ એફઆરઆઈ એની ફાડવા માટે બરોડા આવ્યા છે અહીંયા।